તો મેં તમારા માટે ફ્રેન્કી બનાવી છે, ચાખીને કહો તો કેવું? શું ફ્રેન્કી બનાવી છે? આવી ફ્રેન્કી તો બજારમાં ના મળે. સાચું કહો છો કે ખાલી ખાલી? લે ખરેખર બહુ જોરદાર બનાવી છે. બીજી બે બનાય ને મજા આવશે ખાવાની. બીજી બે વાળી આ એક જ ખાઈ જજો. પોદળા જેવું શરીર કર્યું છે ને, ખા ખા ને ખા ખા. હા હવે આ તો ખાવા દે શાંતિથી. અને તમે જીમમાં પૈસા ભર્યા છે એનું શું? કેમ એનું શું એટલે? જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં? છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે. પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં? આ નવું લાયા તમે? પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે. આ ઠંડી તો જો, થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ હું. શિયાળામાં ઠંડીનું બાનું, ઉનાળામાં ગરમીનું બાનું, અને ચોમાસામાં તો જવાય નહીં. અને હા ઘરમાં પાછો પ્રસંગ હતું એટલે નતું જવાતું. તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં. થોડું શરીર આમે જોવો ને તો સારું રહેશે. અરે પણ હું આટલો તો ફિટ છું. મારે તમને કોઈ સલાહ જ નહીં આપવી. ભલે ને ફુગ્ગા જેવા થઈ જતા, કોઈ તમારા સામુએ ના જોવા, લોકો તમારી મજાક ઉડાડશે. ફુગ્ગો. મને કોઈની ચિંતા નહીં, પણ જો રિયા ભાભી આમું ના જોવા ને તો એ મારાથી સહન ના